નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? લાસ્ટ ટાઈમ આપણે દળનું માપન કર્યું હતું. દળનું માપન કેવી રીતે કરી શકાય, મોટા દળ હોય, નાના દળ હોય, તો એના માટેની અલગ અલગ પદ્ધતિઓ આપણે જોઈ હતી. આજે વારો છે સમયનો. સમયનું માપન કેવી રીતે કરવામાં આવે છે. તો થોડી ઇતિહાસ તરફ દ્રષ્ટિ નાખીએ તો આપણને ખબર હોય તો જ્યારે સમય માપવા માટે કોઈ પણ યંત્ર આપણી પાસે ન હતા ત્યારે સમય માપવા માટે આપણા પૂર્વજો કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા? તો કોઈ વસ્તુના પડછાયાની લંબાઈ પરથી. કેવી રીતે? પડછાયાની સૂર્યપ્રકાશને કારણે જે પડછાયો પડે છે એ પડછાયાની લંબાઈ પરથી સમયનું અનુમાન લગાવતા હતા પ્રાચીન સમયમાં. ત્યાર પછી લોલકવાળી ઘડિયાળની શોધ થઈ સમય માપવા માટે. પછી કોનો ઉપયોગ કરવા લાગ્યા? લોલકવાળી ઘડિયાળનો. આ અતિ પ્રાચીન સમયમાં સમય માપનની પદ્ધતિઓ. હાલમાં સમય માપન માટે પરમાણ્વીય માનક કે જેને સીઝિયમ ઘડિયાળ કે એટોમિક ઘડિયાળ પણ કહે છે. હાલમાં સમયનું એકદમ ચોક્કસ માપ કરવા માટે વપરાતું જે ઘડિયાળ છે એ છે પરમાણ્વીય માનક કે સીઝિયમ ઘડિયાળ કે એટોમિક ઘડિયાળ. તો તમને પ્રશ્ન એવો થશે કે એક ઓર્ડિનરી એટલે કે સામાન્ય ઘડિયાળ અને આ સીઝિયમ ઘડિયાળમાં શું ફેર હોય છે, શું તફાવત છે? તો સામાન્ય જે ઘડિયાળો આપણે ઘરમાં વાપરીએ છીએ, ડિજિટલ ઘડિયાળ હોય, કાંટા ઘડિયાળ હોય, ક્વાર્ટઝ ઘડિયાળ હોય, તો એ બધી ઘડિયાળો કરતા આ જે સીઝિયમ ઘડિયાળ છે તેની ચોકસાઈ પ્રચંડ, સૌથી વધારે ચોકસાઈ હોય. એટલે કે આપણી કાંટા ઘડિયાળ જે છે એ સમય ક્યારેક ખોટો બતાવી શકે, પરંતુ જે સીઝિયમ ઘડિયાળ છે એના દ્વારા જે સમયનું માપન થાય છે એકદમ ચોક્કસ માપન હોય. એટલા માટે આ ઘડિયાળને સ્ટાન્ડર્ડ ઘડિયાળ તરીકે સ્વીકારવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ થાય કે સીઝિયમ ઘડિયાળમાં સમય કેવી રીતે માપવામાં આવતો હશે? મારી કાંટા ઘડિયાળ હોય તો એની અંદર ચક્ર ફરતું હોય, સેકન્ડ માટેનું ચક્ર ફરતું હોય. એક ચક્ર પૂરું થાય એટલે 1 સેકન્ડ થઈ કહેવાય. ક્લિયર છે? હવે આવા સેકન્ડના 60 ચક્ર પૂરા થાય ત્યારે 1 મિનિટ થઈ કહેવાય. ક્લિયર? તો આવી રીતે આપણી જે કાંડા ઘડિયાળ છે તેની અંદર સમયનું નિયમન કોણ કરે છે? ચક્ર ફરે છે. ચક્રના જે દોલનો છે એ સમયનું નિયમન કરે છે. ક્વાર્ટઝ ઘડિયાળ હોય તો ક્વાર્ટઝ ઘડિયાળની અંદર ક્વાર્ટઝના જે ક્રિસ્ટલ હોય એના જે કંપન થતા હોય, વાઇબ્રેશન, એ વાઇબ્રેશન પરથી સમય નક્કી કરવામાં આવતો હોય છે. પણ અત્યારે આપણે વાત કોની કરી રહ્યા છીએ? સીઝિયમ ઘડિયાળ. તો સીઝિયમ ઘડિયાળની અંદર આપણે કોને 1 સેકન્ડ કહીશું? કાંટા ઘડિયાળની અંદર એક ચક્ર પૂરું થાય એટલે 1 સેકન્ડ કહીએ આપણે, સેકન્ડ કાંટાને. સીઝિયમ ઘડિયાળની અંદર 1 સેકન્ડ કયો એવો સમયગાળો જેને 1 સેકન્ડ કહેવામાં આવતું હશે? કેટલો સમય જેને 1 સેકન્ડ કહેવામાં આવતું છે? તો એના માટે તમારે સમજવું પડશે. ડાયરેક્ટ વ્યાખ્યા હું લખીશ તો કદાચ તમને ના સમજાય. કોઈ પણ પરમાણુ હોય એનું કેન્દ્ર હોય જેની અંદર ધન વીજભાર આવેલો હોય અને એની આસપાસ શું હોય? અલગ અલગ બધી કક્ષાઓ આવેલી હોય જેની અંદર ઇલેક્ટ્રોન શું કરતા હોય? ભ્રમણ કરતા હોય છે. તો
આ દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ હોય. દાખલા તરીકે અહીંયા ઇલેક્ટ્રોનને ટકી રહેવું હોય કારણ કે પ્રોટોનની નજીક છે. ધન વીજભાર અને ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત અને પ્રોટોન ધન વીજભારિત બંને વચ્ચે શું લાગે? આકર્ષણ બળ લાગે. એટલે ઇલેક્ટ્રોનને કક્ષામાં રહેવું છે પણ પ્રોટોન શું કરશે? એને ખેંચવા ટ્રાય કરશે. પણ ઇલેક્ટ્રોન જે છે એ પ્રોટોન સાથે ચોંટી ના જાય, ચીમકી ના જાય. એટલા માટે ઇલેક્ટ્રોનને અહીંયા કઈક ઉર્જા હશે. એ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન શું કરશે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા આકર્ષણ બળનો વિરોધ કરશે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન હશે એની ઉર્જા વધારે હશે. પછીની જે કક્ષા છે એ થોડી દૂર છે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધી ગયું એટલે આકર્ષણ થોડું નબળું પડશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનને રહેવા માટે ઓછો વિરોધ કરવો પડશે. એટલે બીજી કક્ષામાં ઉર્જા આ કક્ષા કરતા થોડી ઓછી હશે અને જે થર્ડ છે તો એનું અંતર આ બંને કરતા વધારે છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન હશે એને સૌથી ઓછા આકર્ષણ બળનો સામનો કરવો પડશે. એટલે આના કરતા ઇલેક્ટ્રોન આ કક્ષા કરતા આ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે અને આ બંને કરતા અહીંયા ઉર્જા વધારે, કારણ કે આને ઓછો સામનો કરવો પડે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનને દરેક કક્ષામાં રહેવા માટે કંઈક ને કંઈક ઉર્જાની જરૂર પડે. અલગ અલગ ઉર્જા ધરાવે અલગ અલગ કક્ષાના ઇલેક્ટ્રોન. તો માની લો કે ઇલેક્ટ્રોનને આ ઓછી ઉર્જા વાળી કક્ષામાંથી વધારે ઉર્જા વાળી કક્ષામાં જવું હોય તો અહીંયા જવા માટે એની પાસે અહીંયા રહેવા માટે ઉર્જા વધારે જોઈએ. તો જમ્પ કરીને અહીંયા જઈ શકશે, અધરવાઇઝ જઈ શકશે નહીં. તો શું કરવું પડે? ઇલેક્ટ્રોનને અહીંયા રહેવા માટે જરૂરી ઉર્જા મેળવવી પડે. જો એટલી ઉર્જા એને આપવામાં આવે તો ઇલેક્ટ્રોન અહીંથી છટકીને અહીંયા જતો રહેશે. તો ઇલેક્ટ્રોને આ શું કર્યું કહેવાય? સમક્રાંતિ કરી કહેવાય. શું કર્યું કહેવાય? એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય એને ઇલેક્ટ્રોનની શું કહેવાય? સમક્રાંતિ. તો સપોઝ આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ શું કર્યું કહેવાય? સંક્રાંતિ. અને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે જો કોઈ વિદ્યુત ભારિત કણ પ્રવેગિત ગતિ કરે તો એ કણની અંદરથી ઉર્જા નીકળે. શું નીકળે? ઉર્જા નીકળે. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ નીકળે. એટલે આ તમારે યાદ રાખી લેવાનું કે જ્યારે વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવેગિત ગતિ કરીને જાય તો એનામાંથી શું નીકળશે? વિદ્યુત ચુંબકીય તરંગ નીકળે. એટલે આ તમને સિદ્ધાંત સમજાઈ ગયો. એટલે એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય ત્યારે એમાંથી શું નીકળે? વિકિરણ પણ કહેવાય. શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા ખાલી વિકિરણ પણ કહેવાય. બસ આ સિદ્ધાંત છે. હવે આની આ થિયરી આપણે કોને લાગુ પાડવાની છે? સીઝિયમ ઘડિયાળને. તો સીઝિયમ ઘડિયાળની અંદર સીઝિયમ 133 સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? સીઝિયમના 133 પરમાણુ ભાર વાળા સમસ્થાનિકનો ઉપયોગ સીઝિયમ ઘડિયાળમાં કરવામાં આવે છે. તો નવો પ્રશ્ન એવો થાય કે આ જ સીઝિયમનો સમસ્થાનિક કેમ? સીઝિયમ 137 કેમ નહીં? તો સીઝિયમ 137 કરતા સીઝિયમ 133 છે એના દ્વારા જે દોલનો મળે છે એની સચોટતા ચોકસાઈ વધારે હોય એટલા માટે આ સિલેક્ટ કરવામાં આવે છે. ઓકે, તો એટલે ખબર પડી ગઈ કે સીઝિયમ ઘડિયાળની અંદર સીઝિયમ 133 નો ઉપયોગ કરવામાં આવે છે. પણ પ્રશ્ન આપણો શું હતો કે 1 સેકન્ડ કોને કહેવામાં આવે? તો હવે સમજો, આ થિયરી તમને સમજાઈ ગઈ છે કે જો ઇલેક્ટ્રોનને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું હોય તો ઇલેક્ટ્રોન શું કરશે? પોતાનામાંથી વિકિરણને ઉત્સર્જિત કરશે. તો બસ સીઝિયમ 133 પણ શું છે? ધારી લો કે આ સીઝિયમ 133 જ છે સપોઝ. તો સીઝિયમ 133 ના કોઈ ધરાવસ્થાના બે લેવલ વિચારી લો, બે સ્તર વિચારો. કોઈ એક સ્તરમાંથી બીજા સ્તરમાં સીઝિયમ 133 પરમાણુનો ઇલેક્ટ્રોન જાય તો એ પણ શું કરશે? વિકિરણ ઉત્સર્જિત કરશે. તો વિકિરણ જે છે એ શું કરે? જો દોલન કરે. શું કરે છે? દોલન કરે છે. તો દરેક પરમાણુ માટે આ જે દોલનો હોય
આ જે દોલનો એની આવૃત્તિ અલગ અલગ હોય. સીઝિયમ માટે 9 192 631 અને 770 દોલનો બરાબર 1 સેકન્ડ. ક્લિયર થઈ ગયું? હવે વ્યાખ્યા બનાવતા આવડે? બનાવો તો ચાલો તો. સીઝિયમ 133 પરમાણુના ઉત્સર્જનને અનુલક્ષીને જે વિકિરણ છે તેના કેટલા દોલનો? 9 192 631 770 આટલા દોલનો થાય એ જે સમય હોય એને 1 સેકન્ડ કહેવાય. તો વિચાર કરો 1 સેકન્ડ ની અંદર સીઝિયમ નું જે વિકિરણ છે એ કેટલી વાર દોલિત થતું છે? આટલી વાર દોલન થાય ત્યારે 1 સેકન્ડ થઈ કહેવાય. તો સીઝિયમ ની અંદર સમયનું નિયમન કોણ કરે છે? સીઝિયમ પરમાણુના દોલનો સમયનું નિયમન કરે છે. ક્લિયર? આટલી બધાને ખબર હોવી જોઈએ. આ તમારા મટીરીયલમાં પણ લખેલું છે પણ ડાયરેક્ટ સમજાય નહીં એટલા માટે મેં તમને આ સમજાવ્યું. હવે તમે તમારા મટીરીયલમાં વ્યાખ્યા વાંચશો એટલે તમને આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે? બાકીની જે વસ્તુઓ છે એ પુસ્તકમાં આપેલી છે, એ મારે બોર્ડમાં લખવાની જરૂર નથી, હું બોલી જાઉં છું. સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તો સીઝિયમ ઘડિયાળ એક તો એના દ્વારા જે સમય માપવામાં આવે એકદમ સચોટ હોય. કેવો હોય? એકદમ સચોટ, એટલે એની ચોકસાઈ બહુ ઊંચી છે એટલા માટે સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે. બીજું, પોર્ટેબલ છે. પોર્ટેબલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સરળ છે એટલા માટે સીઝિયમ ઘડિયાળનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. અને સમય અને આવૃત્તિ સમજો. સમય અને આવૃત્તિ ના જે એકમો છે તે નક્કી કરવા માટે સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ મેં તમને કીધું હતું કે કિલોગ્રામનું જે પ્રતિકૃતિ છે એ દિલ્હીમાં પડેલી છે, એક નળાકાર છે, એને 1 કિલો કહેવાય. એવી રીતે સમયનો એકમ સેકન્ડ કોને કહેવાય? વ્યાખ્યા આવડે ને? હવે સેકન્ડની વ્યાખ્યા બોલતા બધાને શું કહેવાનું? સીઝિયમ 133 પરમાણુના દોલનોને અનુલક્ષીને ઉત્સર્જાતા વિકિરણના કેટલા? 9 192 631 770 દોલન થાય એને 1 સેકન્ડ કહેવાય. તો આટલી ચોકસાઈ ધરાવે છે એટલા માટે સીઝિયમ ઘડિયાળનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. અને સેકન્ડની વ્યાખ્યા નક્કી કરવા માટે એક સીઝિયમ ઘડિયાળ નહીં, 4 સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે. ચારેયની એવરેજ લઈને પછી સેકન્ડનો માનક નક્કી કરવામાં આવે છે. આપણા ભારતમાં પણ સીઝિયમ ઘડિયાળ હોય. કોની પાસે હોય? મેં તમને કીધું હતું કે આ બધી જવાબદારી કોની છે? આપણા ભારતની અંદર દિલ્હીમાં NPL રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા એની જવાબદારી છે. એટલે આપણો જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એ પણ નક્કી કરવા માટે કોનો ઉપયોગ કરાતો છે? સીઝિયમ ઘડિયાળનો જ ઉપયોગ કરવામાં આવે છે. પછી લંબાઈનો એકમ મીટર છે એની વ્યાખ્યા આપવા માટે પણ સેકન્ડનો ઉપયોગ થાય છે. શા માટે? કારણ કે સેકન્ડ જે છે એ સીઝિયમ ઘડિયાળ પરથી નક્કી કરવામાં આવી છે અને સીઝિયમ ઘડિયાળ એકદમ ચોક્કસ હોવાને કારણે મીટરનો એકમ પણ કેવો બને? એકદમ ચોક્કસ બને. એટલે સીઝિયમ ઘડિયાળની આટલી બધી ચોકસાઈને ધ્યાનમાં રાખીને જ મીટરનો એકમ પણ આના પરથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો હવે પ્રશ્ન થાય, તમે ક્યારના એમ કહો છો કે બહુ સચોટ, બહુ ચોક્કસ છે. કેટલી ચોક્કસ હશે? તો એની અનિશ્ચિતતા આટલી છે. અનિશ્ચિતતા એનો મતલબ આટલી અનિશ્ચિતતા છે ±1 × 10⁻13 એટલે કે 1 સેકન્ડમાં ફક્ત 10⁻13મો ભાગ જ આમ તેમ થવાની શક્યતા છે. બોલો, એટલે કે 10⁻13 વખત સમય માપો એમાં 1 એવો આનો મતલબ થાય. એટલે એક અનિશ્ચિતતા મળે. એટલે એનો મતલબ કે આખું વર્ષ થાય
એક વર્ષમાં ફક્ત 3 માઇક્રોસેકન્ડ જેટલી જ આગળ કે પાછળ થાય. કેટલી? 3 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ. કેટલો? આખું વર્ષ તમે સીઝિયમ ઘડિયાળનો સમય માપો તો સમયમાં ત્રુટિ કેટલી આવી શકે? ફક્ત ને ફક્ત 3 માઇક્રોસેકન્ડ જેટલી. 3 માઇક્રોસેકન્ડ જેટલી એટલે બહુ માઇનોર કહેવાય. આપણી કાંટા ઘડિયાળ હોય, વર્ષ સુધી તમે ઓબ્ઝર્વેશન કરો તો કાંટા થોડા ઘણા આગળ પાછળ થઈ ગયા હોય, સમજાણો? 5-6 સેકન્ડ જેટલું થઈ ગયું હોય. જ્યારે આમાં તો સીઝિયમ ઘડિયાળમાં તો 3 માઇક્રોસેકન્ડ જેટલો જ સમય આખા વર્ષ દરમિયાન વેસ્ટ થાય છે. એટલી ચોકસાઈ વાળી આપણી સીઝિયમ ઘડિયાળ છે. તો આ હતું સમયનું માપન. હવે સમયના માપનનો વિસ્તાર. આપણે લંબાઈના માપનનો વિસ્તાર પણ જોયો, દળનો પણ જોયો, તો સમયના માપનનો પણ વિસ્તાર આપણને ખબર હોવી જોઈએ. તો 10⁻24 સેકન્ડ થી 10⁻17 સેકન્ડ સુધીનો સમય વિશ્વમાં માપી શકીએ, આપણે અનુભવીએ છીએ. તો 10⁻24 સેકન્ડ આટલો નાનો સમય, તો એ કોનો હશે? અતિ અસ્થાયી કણનું આયુષ્ય. કોનું? અતિ અસ્થાયી કણનું આયુષ્ય અથવા જીવનકાળ. એટલે કે કોઈ અસ્થાયી કણ આટલા સમય માટે છૂટો રહીને પાછો ક્યાંક જોઈન્ટ થઈ જાય. ઓકે, તો આ છે 10⁻24. એટલે તમને પૂછે કે ઓછામાં ઓછો સમય કોનો છે? તો કોઈ અસ્થાયી કણનો જીવનકાળ. વધારે વધારે સમય તો વિશ્વનું આયુષ્ય. કે કોનું? વિશ્વનું આયુષ્ય. ક્લિયર છે? એમસીક્યુ માટે તમને જણાવી દઉં, લંબાઈના માપનનો વિસ્તાર પૂછી શકે, દળના માપનનો વિસ્તાર પૂછી શકે, એટલે તમને આ બધી ખબર હોવી જરૂરી છે. ક્લિયર છે? માપનના વિસ્તાર પૂછે કોઈ પણ રાશિના તો આપણને ખબર હોવી જોઈએ. તો હવે ઓકે, હવે ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક છે સાધનની સચોટતા, ચોકસાઈ અને માપનમાં ત્રુટિ. તો આજે આ ત્રણ શબ્દનો ખ્યાલ આપણે ક્લિયર કરીશું. સચોટતા, ચોકસાઈ અને માપનમાં ત્રુટિ. તો પહેલા આપણે સાધનની સચોટતા અને ચોકસાઈ શું છે એની વાત કરીશું. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં માપનનું મહત્વ ઘણું છે, તમને બધાને ખબર છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જગ્યાએ જગ્યાએ માપન કરવાનું આવે. પછી તાપમાન માપવાનું હોય, લંબાઈ માપવાની હોય, દળ માપવાનું હોય, કે કોઈ પણ રાશિને માપવી પડે. ક્લિયર છે? તો માપીએ એટલે આપણને એક આંકડો મળે. દાખલા તરીકે તાપમાન હોય, તાપમાનનું માપન કરીએ તો આપણને 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી એમ આપણને એક ચોક્કસ આંકડો મળશે તાપમાનને અનુરૂપ. તો એ જે માપ આપણે માપેલું છે એ કેટલું વિશ્વાસપાત્ર છે, એટલે કે કેટલું ચોક્કસ છે, કેટલું સચોટ છે, એ બધું ખૂબ અગત્યનું હોય છે. સમજાય છે? કારણ કે માપન કરીએ તો બને તેટલું ચોક્કસ, બને તેટલું સચોટ હોવું જોઈએ. તો સચોટતા એટલે શું? ચોકસાઈ એટલે શું? તો જોઈએ આપણે કે જે માપ આપણે માપેલું છે એની ચોકસાઈ એટલે શું? તો કોઈ ભૌતિક રાશિના માપેલા માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યનું કેટલી નજીક છે એને કહેવાય એની ચોકસાઈ. જેટલું સાચા મૂલ્યની નજીક મૂલ્ય મળે એટલું આપણે માપેલું માપ કેવું કે વધારે ચોક્કસ કહેવાય. દાખલા તરીકે તમને કોઈ વસ્તુ આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે આ વસ્તુ 1 મીટરની છે. ચલ તું મને માપીને કહે કે 1 મીટરની જ છે. તો આપણને ખબર છે કે વસ્તુની સાચી લંબાઈ 1 મીટર, જે આપણને પહેલેથી ઓલરેડી કહેવામાં આવેલું છે. હવે મને મીટર પટ્ટી આપે છે અને મારે માપવાની છે, તો હું પહેલી વાર માપું તો મને 1.1 મીટર મળી. બીજી વાર માપું તો 1.2 મીટર મળે લંબાઈ. સાચું મૂલ્ય કેટલું છે? 1 મીટર. મેં 2 અવલોકન લીધા. પ્રથમ વાર માપ્યું ત્યારે 1.1 મીટર, બીજી વાર 1.2 મીટર. તો મને તમે જણાવશો
કે બંને અવલોકનમાંથી મારું કયું અવલોકન વધારે ચોક્કસ હશે? ઓબ્વિયસલી પહેલું અવલોકન, કારણ કે પહેલા અવલોકનમાં મને લંબાઈ 1.1 મીટર મળી, બીજામાં 1.2 મીટર મળી, તો 1.2 મીટર કરતા 1.1 મીટર જે છે તે 1 મીટરની વધારે નજીક છે, એટલે મારું માપેલું જે પ્રથમ અવલોકન છે એ વધારે ચોક્કસ કહેવાય. ક્લિયર છે? તો આને કહેવાય ચોક્કસાઈ. સાચું મૂલ્ય અને માપેલું મૂલ્ય જેટલું એકબીજાની નજીક એટલું મૂલ્ય વધારે ચોક્કસ, અને જેટલું દૂર એટલું અચોક્કસ, ઓછું ચોક્કસ. આ થઈ ગઈ ચોકસાઈ. નેક્સ્ટ છે સચોટતા. તો ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન, ઇંગ્લિશમાં કહેવાય રિઝોલ્યુશન. ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન કે સીમા સુધી કરવામાં આવ્યું છે તેને માપનની સચોટતા કહેવામાં આવે છે. હવે આના માટે સિમ્પલ અને સરસ ઉદાહરણ તમને આપું તો તમારા ઘરમાં ડિજિટલ ઘડિયાળ તમે જોયું હોય તો ડિજિટલ ઘડિયાળ સમય આ રીતે બતાવે, તમે જોજો. દાખલા તરીકે ડિજિટલ ઘડિયાળ સમય કઈ રીતે બતાવે છે? ધારી લો કે 11, 12, 13. એનો મતલબ શું છે કે તમારી જે ડિજિટલ ઘડિયાળ છે એ ઓછામાં ઓછું 1 સેકન્ડ સુધીનું માપ માપી શકે. તમે જુઓ, કલાક, મિનિટ અને સેકન્ડ. હવે એની જ જગ્યાએ તમે તમારી ઘડિયાળ લો જેની અંદર સેકન્ડિયો કાંટો તૂટી ગયો છે. સમજો, તમારી કાંડા ઘડિયાળ લો જેમાં તમારો સેકન્ડિયો કાંટો તૂટી ગયો છે. હવે એમાં તમે ગમે ત્યારે સમય માપશો ત્યારે તમારી ઘડિયાળ, કાંડા ઘડિયાળ, તમારી ઘડિયાળ એટલે કાંડા ઘડિયાળ જેમાં સેકન્ડિયો કાંટો તૂટી ગયો છે તો સમય કેમ મળશે આપણને? 11, 12. ક્લિયર છે? તો ડિજિટલ ઘડિયાળથી લીધેલું સમયનું માપન અને તમારી સેકન્ડિયો કાંટો તૂટી ગયેલી ઘડિયાળથી લીધેલું માપન, કઈ તફાવત લાગે છે? લાગે છે? આનું લઘુત્તમ માપ કેટલું છે? 1 મિનિટ, જ્યારે આનું લઘુત્તમ માપ છે 1 સેકન્ડ સુધીનું માપ આપી શકે. તો મને જણાવશો કે વિભેદન કોનું વધારે કહેવાય? વધારે વિભેદન કોનું કહેવાય? વિભેદન વધારે કોનું કહેવાય? આનું વધારે કહેવાય. તમે જો 11, 12, 13 સેકન્ડની પણ માહિતી આપે છે, અને અહીંયા તો આપણે સીધી 1 મિનિટ, 13, 14, 15 વચ્ચેની સેકન્ડોની આપણને માહિતી મળશે નહીં. એટલે આ બંને માપની અંદર કયું માપ વધારે સચોટ હશે? ઓબ્વિયસલી વધારે સચોટ આ હશે. આ એક ઉદાહરણ થઈ ગયું. પછી આપણે બીજું ઉદાહરણ સમજીએ એટલે આપણને ચોકસાઈ અને સચોટતાનો સ્પષ્ટ ભેદ ખબર પડી જાય. દાખલા તરીકે સપોઝ લંબાઈ માપવાની છે. હવે લંબાઈનું આપણને સાચું મૂલ્ય આપેલું છે. સાચું મૂલ્ય સપોઝ 3.678 સેન્ટીમીટર છે. આ એનું સાચું મૂલ્ય છે. આપણે માપવાની છે. તો પહેલી વાર માપવા માટે હું જે સાધન વાપરું છું, દાખલા તરીકે મીટર પટ્ટી, પ્રથમ વાર મીટર પટ્ટીથી માપતા આપણને લંબાઈ મળશે. કેટલી મળશે? તો ધારી લો કે 3.5 સેન્ટીમીટર મને મળી. તો તમને પ્રશ્ન થાય કે પોઈન્ટ પછી એક જ આંકડાની માહિતી કેમ આપે છે? કારણ કે મીટર પટ્ટીની લિમિટ છે. મીટર પટ્ટી તમારી પાસે હોય એમાં તમે પોઈન્ટ પછીનો એક જ આંકડો આપી શકો, બીજો આંકડો તમે આપી શકતા નથી. તો કારણ કે એનું રિઝોલ્યુશન કેટલું છે? એની લઘુત્તમ માપ શક્તિ છે 0.1 સેન્ટીમીટર. શું છે લઘુત્તમ માપ શક્તિ? એટલે શું કે સાધન ઓછામાં ઓછું કેટલું માપ માપી શકે છે? તો મીટર પટ્ટી છે ઓછામાં ઓછું 0.1 સેન્ટીમીટર સુધીનું માપ માપી શકે છે. એટલે કે પોઈન્ટ પછીના એક આંકડાની માહિતી આપણને મીટર પટ્ટી આપે. તો લંબાઈ આપણને મીટર પટ્ટી 3.5 સેન્ટીમીટર મળે છે. હવે હું વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરું. વર્નિયર કેલિપર્સથી માપતા લંબાઈ L બરાબર
3.38 સેન્ટીમીટર મળી, મતલબ કે મને પોઈન્ટ પછીના બે આંકડાની માહિતી મળી. તો હવે પ્રશ્ન છે કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? લઘુત્તમ માપ શક્તિ તમે નોટ કરી લેજો. લઘુત્તમ માપ શક્તિ એ લમાસ, તો લઘુત્તમ માપ શક્તિ આની છે 0.01 સેન્ટીમીટર, એટલે કે આ 0.1 આની 0.01 સેન્ટ, આટલું નાનું માપી શકે છે. તો હવે તમારે મને આન્સર આપવાનો છે કે આ બંને માપમાંથી ચોકસાઈ કોની વધારે હશે? ચોકસાઈ કોની વધારે હશે? ચોકસાઈ કોની વધારે હશે? ચોકસાઈ કોની વધારે હશે? ચોકસાઈ એટલે શું? યાદ કરો, ચોકસાઈ એટલે શું? માપેલું મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે એને કહેવાય ચોકસાઈ. તો મને જણાવશો કે 3.5 નજીક વધારે છે કે 3.38 વધારે નજીક છે? તો ઓબ્વિયસલી 3.5 એ 3.6 ની વધારે નજીક છે, એટલે આ બંને માપમાંથી ચોકસાઈ કોની વધારે? આની ચોકસાઈ વધારે. ચોકસાઈ વધારે કોની છે? મીટર પટ્ટીથી માપેલા માપની. અને આની ચોકસાઈ ઓછી છે. પણ સચોટતા કોની વધારે? હવે સચોટતા એટલે શું? સચોટતા યાદ કરો. સચોટતા એટલે શું? સચોટતા એટલે કેટલું વધારેમાં વધારે નાનું અંતર બતાવી શકે આપણે, વધારેમાં નાનામાં નાનું માપ બતાવી શકે. તો અહીં આના કરતા પણ વધારે નાનું માપ કોણ બતાવે છે? વર્નિયર કેલિપર્સ. એટલે આની ચોકસાઈ વધારે અને આની સચોટતા વધારે. એકદમ ઈઝી છે. આમાં છે કાંઈ ગ્રુપ? સાચા મૂલ્યની નજીક હોય એની ચોકસાઈ વધારે, અને જેટલા પોઈન્ટ પછીના વધારે આંકડાની માહિતી મળતી હોય એની સચોટતા વધારે. વર્નિયર કેલિપર્સ છે એની હવે મેં અહીંયા ત્રીજું યંત્ર વાપર્યું હોત, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 0.001 વર્નિયર કેલિપર્સની 0.01 અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની 0.001. તો મને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ પોઈન્ટ પછીના 3 આંકડાની માહિતી આપત, તો ત્યારે સચોટતા બધા કરતા વધારે કોની થઈ જાય? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની. તો માપ સચોટ છે કે ચોક્કસ છે એની માહિતી તમને આ વસ્તુ ઉપરથી મળી જાય. ક્લિયર છે? હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે માપનની ચોકસાઈ કોના પર આધાર રાખે છે? તો જવાબ શું આવે? માપનની ચોકસાઈ એ વસ્તુ પર આધાર રાખે છે કે આપણે માપેલું મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે. જો તફાવત ઓછો આવે તો મૂલ્ય નજીક કહેવાય, તો ચોકસાઈ વધારે કહેવાય. જો તફાવત મોટો એટલે કે સાચું મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચે તફાવત મોટો, જોઈ શકો છો તમે અહીંયા 3.6 3.38 તફાવત મોટો, એનો મતલબ કે બંને મૂલ્ય ખૂબ જ અલગ અલગ, તો ચોકસાઈ શું કહેવાય? ઓછી કહેવાય. તો પ્રશ્ન એવો પૂછે કે ચોકસાઈનો આધાર કોના ઉપર રહેલો છે? તો સાચા મૂલ્ય અને માપેલા મૂલ્યના તફાવત પર રહેલો છે. હવે બધાનું ક્લિયર છે? ચોકસાઈ અને સચોટતા શું છે? આવા તો ઘણા ઉદાહરણ બની શકે, પણ આપણે પછી કે આમાં પડ્યું રહેવાનું છે નહીં, એટલે 2 ઉદાહરણ ઇનફ છે. હવે નેક્સ્ટ ટોપિક શું રહેશે? માપનમાં ત્રુટિ. આ બાકી રહી ગયો ને? તો હવે આપણે ત્રુટિની ચર્ચા કરવાની છે. આ ચેપ્ટરનો વેરી મોસ્ટ આઈએમપી ટોપિક ત્રુટિ રહેશે, કારણ કે ત્રુટિ ગણવાના 3 માર્ક્સમાં દાખલા પૂછાય છે, 1 માર્ક્સમાં પણ પૂછાય છે. એટલે ત્રુટિ અને પારિમાણિક સૂત્ર આ ચેપ્ટરના હાર્ટ કહેવાય. બાકી જે આગળનું ડિસ્કશન કર્યું છે એ બધું નોલેજ માટે સારું છે, પણ એટલા બધા ક્વેશ્ચન આન્સર એમાંથી પૂછાઈ શકે નહીં. સૌથી વધારે સેકન્ડ ચેપ્ટરમાંથી જો ક્વેશ્ચન પૂછાવાના હોય તો ત્રુટિને લગતા વધારે પૂછાશે, અને એના પછીનો જે ટોપિક આવશે પારિમાણિક સૂત્ર, એમાંથી હાઈએસ્ટ ક્વેશ્ચન તમારે સેકન્ડ ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે સૌથી વધારે ધ્યાન તમારે ત્રુટિમાં અને ડાયમેન્શન પર પારિમાણિક સૂત્રમાં દેવાનું રહેશે. તો અત્યારે આપણે ત્રુટિની ચર્ચા કરવાની છે કે ત્રુટિ કોને કહેવાય. ઓકે, તો માપનમાં ત્રુટિ. તો ત્રુટિ એટલે બધાને ખબર હોય, ઇંગ્લિશમાં કહેવાય એરર, ખામી. તો ત્રુટિ કોને કહેવાય? કોઈ ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલા સાધનથી માપેલા માપનમાં. ઇન શોર્ટ કે કોઈ ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય તેના સાચા મૂલ્યથી અલગ મળે છે, કા ઓછું મળે અને કા વધારે મળે. તો આ જે મૂલ્યમાં અચોકસાઈ જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? ત્રુટિ.
એટલે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને માપેલું મૂલ્ય એ બંને ક્યારેય સરખા હોતા નથી. કાં વધારે મળે ને કાં ઓછું મળે. તો આ જેટલો તફાવત જોવા મળે છે આપણને સાચા મૂલ્યથી, જેટલું શું કહેવાય ને વિચલન થાય છે આગળ પાછળ, હકીકત હોય 5 મળે 4 કે 6, તો શું થાય એક જેટલું શું મળે ત્રુટી મળે. આવું આનો ભૌતિક કન્સેપ્ટ થાય. એટલે કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલ સાધનથી માપેલ માપનમાં કેટલીક અચોકસાઈ રહે છે અને આ અચોકસાઈને ત્રુટી કહેવામાં આવે છે. ઇન શોર્ટ ત્રુટી એટલે ખબર પડી ગઈ કે જે મૂલ્ય સાચું છે એનાથી અલગ મળે છે આપણું અવલોકન, એટલે એને શું કહેવાય? ત્રુટી કહેવાય. અને ત્રુટી છે એ જાણવી પડે, કેટલી ત્રુટી છે. વધારે પડતી ત્રુટી હોય, સાચું મૂલ્ય 5 હોય અને માપેલું મૂલ્ય 15 મળે, તો જે આપણું અવલોકન છે એ ગેરવ્યાજબી કહેવાય, મીનિંગલેસ કહેવાય, એનો કોઈ મતલબ સરતો નથી. એટલે અમુક જગ્યાએ, મોસ્ટ ઓફ બધી જગ્યાએ ત્રુટી જાણવી પડે, એટલા માટે ત્રુટી ભણવી પડે. ખબર પડે કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન છે એમાં ત્રુટી કેવી રીતે નક્કી કરવી, કેટલી ત્રુટી છે, ધન ત્રુટી છે, ઋણ ત્રુટી છે, શૂન્ય ત્રુટી છે, ત્રુટી શા માટે ઉદ્ભવે છે, આ ત્રુટીને મારે દૂર કરવી હોય તો મારે કેવા પગલા ભરવા પડે જેથી કરીને બને. જો સંપૂર્ણ ત્રુટી નિવારી શકાતી નથી, ત્રુટીને મિનિમાઇઝ કરી શકાય, ઘટાડી શકાય છે. તો ઘટાડવા માટે પહેલા આપણે ઉદ્ગમ જાણવું પડે ને કે આ ત્રુટી ઉદ્ભવી શા માટે, ત્રુટીનું કારણ શું છે. ત્રુટીનું કારણ જાણશો પછી તમે ત્રુટીને નિવારવાના પગલા લઈ શકો. એટલા માટે ત્રુટી વિશે ભણવું જરૂરી છે, કારણ કે ત્રુટી દરેક જગ્યાએ આપણે એપ્લાય કરવી પડે તો સાચું મૂલ્ય મળે. તો વ્યાખ્યા ખબર પડી ગઈ. હવે ત્રુટી કોને કહેવાય, ત્રુટી કોને કહેવાય ખબર પડી ગઈ. હવે ત્રુટીના પ્રકારો પડે કે જો આના કારણે ત્રુટી ઉદ્ભવે તો આ ત્રુટી કહેવાય, જો આ કારણને કારણે ત્રુટી ઉદ્ભવે તો એને આ ત્રુટી કહેવાય, અને આ કારણથી ઉદ્ભવી તો એને આ રીતે નિવારી શકાય, એને આ રીતે નિવારી શકાય. તો હવે ત્રુટીનું વર્ગીકરણ, ત્રુટીના પ્રકાર. સમજો બધા. ત્રુટીનો એક પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટી. તો વ્યવસ્થિત ત્રુટી કોને કહેવાય? તો વ્યવસ્થિત ત્રુટીની એવી કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી કે આને વ્યવસ્થિત ત્રુટી કહેવાય, પણ એના અમુક લક્ષણો છે કે વ્યવસ્થિત ત્રુટી ધન અથવા ઋણ હોય છે, એક જ દિશામાં મળે છે. એક જ દિશામાં મળે છે, ધન અથવા ઋણ હોય છે, એકી સાથે ધન અને ઋણ હોઈ શકે નહીં. આ 3 લાક્ષણિકતા યાદ રાખી લેવાની કે વ્યવસ્થિત ત્રુટી હોય એક જ દિશામાં હોય, એટલે કે કા માપ વધારે મળે, માપેલું માપ, અને કા માપેલું માપ છે એ ઓછું મળે, એટલે કા ધન ત્રુટી કા ઋણ ત્રુટી. પણ બંને એક સાથે બને એવું જ બને નહીં. ક્લિયર છે? ધન અથવા ઋણ, કા ધન હોય કા ઋણ હોય, ધન અને ઋણ એક સાથે હોય નહીં. આને કહેવાય વ્યવસ્થિત ત્રુટી. તો આવી ત્રુટી શા માટે ઉદ્ભવતી હશે, એના ઉદ્ગમો શું છે, એનું કારણ શું છે? તો આપણે હવે વ્યવસ્થિત ત્રુટીના ઉદ્ગમો જોવાના છે. શું છે, શું જોવાનું? હવે વ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવવાના ઉદ્ગમો, એના કારણો. તો વ્યવસ્થિત ત્રુટીમાં પહેલી ત્રુટી જે છે એ છે સાધનની ત્રુટી. એક તો વ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવવાનું કારણ સાધનની ત્રુટી. તો સાધનની ત્રુટી કઈ રીતે ઉત્પન્ન થાય? તો એક તો સાધનમાં ખામીયુક્ત રચના અથવા સાધનનું ખોટું કે ખામીયુક્ત
અંકન અથવા કેલિબ્રેશન. જુઓ, સાધનની ત્રુટિ કેવી રીતે, તો કાં તો તમારું જે સાધન છે બગડી ગયેલું હોય. ફોર એક્ઝામ્પલ, મારે બોડીનું ટેમ્પરેચર માપવું છે, તો થર્મોમીટર બગડી ગયેલું હોય તો માપેલું માપ કેવું મળશે? ત્રુટિ વાળો મળશે. એટલે ત્રુટિનું એક કારણ શું છે? સાધનમાં ખામીયુક્ત રચના. એટલે અંદરનું કોઈ સર્કિટ બળી ગયું હોય, એવું કઈ સર્જાણું હોય, એટલે સાધનની ત્રુટિ સર્જાય. બીજું, સાધનનું ખોટું કે ખામીયુક્ત અંકન. માનો કે સાધન તો સારું જ છે, પણ એની પર જે સ્કેલ અંકન કરવામાં આવ્યું છે ઈ ખોટું કરી નાખ્યું છે. દાખલા તરીકે થર્મોમીટર હોય તો થર્મોમીટરમાં લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી હોય અને મહત્તમ તાપમાન 100 ડિગ્રી હોય ને, બધાને ખબર છે. હવે કોઈ કે જે સ્કેલ ચિપકાઈ હોય ઈ જ ખોટી ચિપકાઈ દે, એ 100 ની જગ્યાએ 104 કરે, તો જ્યારે પાણી ઉકળવાનું ચાલુ થાય ત્યારે આપણું થર્મોમીટર આપણને 100 ડિગ્રી તાપમાન બતાવશે ને કેટલું બતાવશે? 104, કારણ કે સ્કેલ જ ખોટી લગાવી છે. સમજાય છે? તો આ પ્રકારની ખામીને સાધનની ત્રુટિ કહેવાય. તો હવે પછીનો પ્રશ્ન કે આ ત્રુટિનું નિવારણ કેવી રીતે કરવું? તો ત્રુટિનું નિવારણ કેવી રીતે કરવું? સાધન બદલી નાખો, કે સાધન રિપેર કરી નાખો. સાધન બદલો કે સાધન રિપેર કરો, અથવા સાધનનું જે ખોટું કેલિબ્રેશન છે એ ભૂસી નાખો, નવું કેલિબ્રેશન સરસ રીતે કરો, તો આ પ્રકારની ખામીને નિવારી શકાય છે. વેરી ઈઝી. નેક્સ્ટ છે, બીજી છે ખામીયુક્ત પ્રયોગ પદ્ધતિ. કઈ ખામી? હવે બીજું ઉદ્ગમ કયું? ખામીયુક્ત પ્રયોગ પદ્ધતિ. એટલે પ્રયોગ પદ્ધતિ જ ખોટી વાપરો તો રિઝલ્ટ પણ એવું જ મળવાનું. હવે આપણી ચોપડીમાં એક ઉદાહરણ આપેલું છે કે જ્યારે તમને તાવ આવે ત્યારે ડોક્ટર થર્મોમીટરથી તમારું તાપમાન માપે છે, પણ થર્મોમીટરને તમે બોડી સાથે ટચ કરાવો ત્યારે એટલો બધો સંપૂર્ણ ટચ થઈ શકતો નથી, એટલે સંપર્ક અધૂરો રહે, અને અધૂરા સંપર્કને કારણે બોડીનું જે એક્ચ્યુઅલ ટેમ્પરેચર છે એટલું ટેમ્પરેચર થર્મોમીટર આપણને બતાવશે નહીં. તો આને શું કહેવાય? ખામીયુક્ત પ્રયોગ પદ્ધતિ. અથવા તો આપણે થર્મોમીટર હોય એને મોઢામાં રાખવાની જગ્યાએ તમે કોઈ બીજી જગ્યાએ રાખી દો. દાખલા તરીકે આપણું અંડરઆર્મ હોય તો ત્યાં પરસેવો હોય તો ઓલરેડી ટેમ્પરેચર લો હોય, તો થર્મોમીટર તાપમાન કેવું બતાવશે? ઓછું બતાવશે. સમજાય છે ને? તો આ સિમ્પલ એક્ઝામ્પલ સમજવા માટેના છે. તો આ ખામીયુક્ત પ્રયોગ પદ્ધતિ થી જે ત્રુટિ ઉદ્ભવે એનું નિવારણ કેમ કરવું? તો યોગ્ય રીતે થર્મોમીટર જ્યાં મૂકવાનું હોય ત્યાં મૂકવાનું, અને એકદમ બને તો શક્ય તેટલો વધારે સંપર્ક થાય એવું કરીએ તો આપણે આ વસ્તુને ઉગારી શકીએ છીએ. અને સાધનની ત્રુટિના બીજા તો ઘણા બધા ઉદાહરણો છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું તાપમાન વાળું. બીજું ઉદાહરણ તમને આ સાધનની ત્રુટિમાં આપવું તો વજન કાંટો હોય, વજન કાંટો એ ઓલરેડી થોડો એની સ્પ્રિંગ લાંબી થઈ ગઈ હોય, વજન કાંટાની સ્પ્રિંગ લાંબી થઈ ગઈ હોય તો ઓલરેડી એનું જે દર્શક નીચે ખસેલું હોય, માનો કે 1 કિલો જેટલું નીચે ખસેલું છે, પછી હું વજન કરીશ મારું તો શું થશે? મારું વજન 42 છે તો બતાવશે કેટલું? 43 બતાવશે ને. પછી બીજાનું માપીશ તો પણ 1-1 કિલોની એરર આવશે, કારણ કે ઓલરેડી સ્પ્રિંગ લાંબી થઈ ગઈ છે, એટલે 1 કિલો જેટલું તો અગાઉથી બતાવે છે, શૂન્ય સાથે મેચ થતું નથી. નકાર હકીકતમાં કેવું હોય? જ્યારે કોઈ વજન લટકાવવામાં ન આવે ત્યારે શૂન્યનો કાપો અને દર્શક બે મેચ થવું જોઈએ, પણ ઓલરેડી સ્પ્રિંગ લાંબી થઈ ગઈ છે એટલે કાંટો નીચે ખસી ગયો કિલો જેટલો, એટલે દરેક માપનમાં 1-1 કિલો જેટલો વધારે થશે, ત્રુટિ આવશે. ક્લિયર છે? પછી ફૂટપટ્ટી હોય એનો છેડો ઘસાઈ ગયો હોય તો પણ આપણને લંબાઈમાં ત્રુટિ જોવા મળે. આ તો ઘણા બધા ઉદાહરણ શક્ય છે. તો સાધનની ત્રુટિ, ખામીયુક્ત પ્રયોગ પદ્ધતિ. થર્ડ છે વ્યક્તિગત ત્રુટિ. તો વ્યક્તિગત ત્રુટિ તો જે માણસ અવલોકન લઈ રહ્યો છે, જે માણસ માપી રહ્યો છે, માપન કરી રહ્યો છે, એક તો એ વ્યક્તિની પ્રયોગ કરવાની ખાસિયત, પછી પ્રયોગ પદ્ધતિ, પ્રયોગ કરવાની ખાસિયત, પ્રયોગ પદ્ધતિ, પછી બેદરકારી કે બેકાળજી, પછી પ્રયોગની
ગોઠવણ વગેરેને કારણે ઉદ્ભવે છે. વ્યક્તિગત ત્રુટિ પ્રયોગ કરવાની હવે જેમ પ્રયોગ કરવો જોઈએ એમ ન કરે અને પોતે પોતાની રીતે કરે તો મૂલ્ય સાચું મળે નહીં. પછી પદ્ધતિ ઉપર આધાર રાખે, અલગ અલગ પદ્ધતિ વાપરે દરેક વખતે અલગ અલગ મળે. પછી બેદરકારી તોય ત્રુટિ મળે. પ્રયોગની ગોઠવણ બરાબર ન થઈ હોય તો આ બધું કોના કારણે? વ્યક્તિગત ઉપર આધારિત રાખે છે. તો હવે પ્રશ્ન કે આ ત્રુટિનું નિવારણ કેમ કરવું? તો કાંઈ નહીં કરવાનું, પ્રયોગ કરવાની ખાસિયત જેમ પ્રયોગ કરવાનો હોય છે એ પદ્ધતિ ફોલો કરવાની, બને તેટલી ચોકસાઈ રાખવાની, બેદરકારી નહીં રાખવાની, કાળજીપૂર્વક પ્રયોગ કરવાના અને પ્રયોગની ગોઠવણ જેમ છે એમ એકદમ જે રીતે કરવામાં આવે એ રીતે કરવાની, તો વ્યક્તિગત ત્રુટિને નિવારી શકાય છે. તો આ હતા વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના ઉદ્ગમો. તો તમે ત્રણેય પરથી જોઈ શકો છો કે એક જ દિશામાં મળે આપણને ત્રુટિ, કા ધન ને કા ઋણ. સમજાય છે? હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે સ્પ્રિંગ લાંબી થઈ ગઈ હોય તો 1 કિલો વધારે બતાવતું હતું, તો 1 કિલો વધારે આવતું હતું એટલે ત્રુટિ કેવી મળતી હતી? આપણને વધારે મળતી હતી, ધન મળતી હતી. એની જગ્યાએ સ્પ્રિંગ દબાઈ ગઈ હોય વધારે પડતી તો 1 કિલો પાછળ ખસી ગયું હોય તો દરેક વખતે 1 કિલો ઓછું બતાવે ને. મારું 42 હોય તો બતાવે કે 41 વજન બતાવે એમ. તો કા ધન અને કા ઋણ, તમે આના પરથી પણ જોઈ શકો છો કે ત્રુટિઓ કેવી મળતી હતી, કા ધન ને કા ઋણ. તો આ પ્રકારની ત્રુટિને કેવી કહેવામાં આવે છે? વ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે. તો બધાને આ બધા પ્રયોગ ખબર હોવી જોઈએ, પ્રકારો. ઓકે, તો નેક્સ્ટ છે અવ્યવસ્થિત ત્રુટિ. તો અવલોકન પર અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફારને કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોના ફેરફારને કારણે. એટલે અવલોકન જે છે, તમે પ્રયોગશાળામાં અવલોકન કરો છો તો ઘણા બધા પરિબળો છે એના ઉપર એના માપનો આધાર રહેલો છે. કેવી રીતે? વાતાવરણનું તાપમાન બદલાતું હોય, વાતાવરણમાં ભેજ હોય, દબાણ બદલાતું હોય, તો આ બધી વસ્તુ જે ક્લાઇમેટિક ફેક્ટર્સ છે એ બધા આપણા અવલોકનને અસર કરતા હોય છે. અને આ બધી વસ્તુ ઉપર આપણો કોઈ કંટ્રોલ છે નહીં. સમજાણું? આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. ગમે ત્યારે ગમે તેવો અનિયમિત ફેરફાર થાય તો એની સીધી અસર આપણા અવલોકન પર થાય. એટલે તમે જોજો, કોઈ પણ માપન તમે કરો, તમે 5 વખત અવલોકન લેશો તો 5 વાર તમને અલગ અલગ મૂલ્ય મળશે. ભલે નજીક ના મળે, પણ દરેક વખતે થોડો ફેર આવે. 1.1, 1.11, 1.12, 1.09, 1.10. તો દરેક વખતે શું થાય છે? અવલોકનો અલગ અલગ સાચા મૂલ્યથી શું થાય છે? અલગ અલગ આવે છે. દરેક અવલોકન એકબીજાથી અલગ અલગ આવે. ક્યારેક એવું બને 10.11 આવે, ક્યારેક 10.9 આવે. સમજાય છે? તો ઈ પ્રકારની ખામીને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ. અને અવ્યવસ્થિત ત્રુટિ છે એ ધન અને ઋણ મળી શકે. એટલે કે વ્યવસ્થિત ત્રુટિમાં કેવું હતું? કા ધન ને કા ઋણ. આમાં તો શું હોય? ધન પણ મળે ને ઋણ પણ મળે. એકવાર તમે ઈનું માપન કરો તો ધન મળે, બીજી વાર ઈનું કરો તો ઋણ પણ મળે. એકવાર 10.11 મળે, બીજી વાર 10.9 મળે. તો એકનું એક માપ 2 વખત અલગ અલગ રીતે મળ્યું. પેલા કાંટો પકડી ગયો હોય તો આપણને ખબર દરેક વખતે 1 કિલો વધારે જ મળે, કારણ કે લંબાઈ સ્પ્રિંગની વધી ગઈ છે. પણ આમાં કેવું? અહીંયા તો ફેક્ટર્સ અલગ અલગ, વાતાવરણના જે પરિબળો છે એ વધઘટ થતા હોય તો ઘડીક વધારે મળવા મળે અને ઘડીક ઓછું મળવા મળે. તો ઘડીક ત્રુટિ ધન આવે ને ઘડીક ત્રુટિ ઋણ આવે. એનું જ માપ ઘડીક ધન આવે ને ઘડીક ઋણ આવે. તો ત્યારે ત્રુટિ ધન અને ઋણ બંને પ્રકારની મળી શકે, ક્યારેક વધારે ક્યારેક ઓછું. તો આ છે અવ્યવસ્થિત ત્રુટિ. અને પછી પણ એક પ્રકાર આપેલો છે ત્રુટિનો, જેનો પ્રકાર છે લઘુત્તમ માપ ત્રુટિ. તો પેલા તો લઘુત્તમ માપ આપણને ખબર હોવી જોઈએ. લઘુત્તમ માપ એટલે શું? મેં તમને હમણાં કીધું કે કોઈ પણ સાધનની એક લિમિટ હોય કે એ સાધન આટલું નાનામાં નાનું માપ માપી શકે, એનાથી નાનું માપી શકે નહીં. દાખલા તરીકે મીટર પટ્ટી નાનું કેટલું માપી શકે? 0.1 સેન્ટીમીટર. વર્નિયર 0.01 સેન્ટીમીટર, એનાથી નાનું માપી શકે. પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ 0.001 સેન્ટીમીટર, એનાથી નાનું એ માપી શકે નહીં. તો એ દરેકને પોતપોતાના શું કહેવાય? લઘુત્તમ માપ કહેવાય. તો લઘુત્તમ માપ ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે? હવે લંબાઈને એકવાર હું મીટર પટ્ટીથી માપું અને બીજી વખત જે માપું
એ વર્નિયર થી માપવું તો ઓબ્વિયસલી બંને વચ્ચે શું આવશે? ડિફરન્ટ આવશે ને, કારણ કે મીટર પટ્ટી છે એ પોઈન્ટ પછીના એક ડિજિટની માહિતી આપશે, વર્નિયર 2 માહિતી આપશે, તો તમને બંને મૂલ્યમાં તફાવત જોવા મળશે. તો આ પ્રકારની ત્રુટિ શા માટે ઉદ્ભવે છે? કારણ કે બંને સાધનોની વિભેદન શક્તિ કેવી છે? અલગ અલગ છે. સમજાણું? આટલી ત્રુટિ ઉદ્ભવે છે. તો એને ત્રુટિને કેવી કહેવાય? લઘુત્તમ માપ ત્રુટિ કહેવાય. તો ત્રુટિ કોને કહેવાય? ત્રુટિ શા માટે ઉદ્ભવે? ત્રુટિનું નિવારણ કેવી રીતે કરી શકાય? આ ત્રુટિના પ્રકાર આપણે જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રુટિ ગણવી કઈ રીતે, ત્રુટિ ખબર કેમ પડે, ત્રુટિનો અંદાજ કેમ લગાવવો, કે આ માપનમાં આટલી ત્રુટિ છે, આ માપનમાં આટલી ત્રુટિ છે, એ ખબર કેમ પડે, તો એ આપણે હવેના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજનું જેટલું ભણાવેલું છે એ બધું બધા કમ્પલસરી બધાય પોતાની ફેર નોટમાં લખી લેવાનું છે. મટીરિયલ્સ મેં તમને ઓલરેડી આપેલું છે. કદાચ બોર્ડમાં વધુ લખતો નથી, હું ફક્ત મેન પોઈન્ટ મેં દર્શાવ્યા હોય. સંપૂર્ણ વિવરણાત્મક લખાણ તમને જે મટીરિયલ આપેલું છે એમાં અવેલેબલ છે. તો બધાએ એકવાર ટોપિક જોઈ લેવો, વિડીયો જોઈને પછી એકવાર ઘરે વાંચી લેવા ફરજિયાત. કારણ કે ત્રુટિ વાળો ટોપિક મેં તમને પહેલા કીધું, આ ચેપ્ટરનો આઈએમપી ટોપિક છે ત્રુટિ વાળો, અને આના પછીનો ટોપિક એટલે હવેનો જે ચેપ્ટરનો પાર્ટ આવે છે, પોર્શન, એ બહુ આઈએમપી છે. ત્રુટિના દાખલા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. એટલે હવે ત્રુટિ તમને કમ્પલસરી પહેલેથી છેલ્લે સુધી બધો કન્સેપ્ટ ક્લિયર હોય તો ઈઝીલી દાખલા આવડે. વેરી ઈઝી દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ઓકે, એટલે વિડીયો થોડો લેન્ધી છે પણ આખો જોવાનો છે બધાય ફરજિયાત. ભલે 2 પાર્ટ કરો, તમે 2 પાર્ટ કરીને જોશો તોય ચાલશે, પણ વિડીયો પૂરો જોવાનો છે બધાય, તો જ તમને ત્રુટિ વિશેનું સંપૂર્ણ ખબર પડશે. ઓકે, થેન્ક યુ.